તો હવે ઓલપાડ પર નજર કરી લઈએ તો તાલુકા પંચાયતમાં ભાજપની બહુમતી જોવા મળી રહી છે। 24 માંથી 13 બેઠક બિનહરીફ થતા ભાજપને બહુમતી પ્રાપ્ત થઈ છે। શહેરામાં બહુમતીથી એક બેઠક ભાજપ દૂર જોવા મળી રહી છે, ત્યારે ગણદેવીમાં બહુમતીથી એક બેઠક દૂર ભાજપ જોવા મળી રહી છે। આ ભાજપની બહુમતી વિશે વાત થઈ રહી છે। બિનહરીફ બેઠક સાથે 6 નગરપાલિકામાં ભાજપને બહુમત પ્રાપ્ત થયો છે। બાયડ, ગણદેવી, શહેરા પાલિકામાં ભાજપને બહુમતી પ્રાપ્ત થઈ છે। કડી, ઊંઝા, પાટડીમાં પણ ભાજપને બહુમતી પ્રાપ્ત થઈ છે। તો ભાજપને આ તમામ જે બેઠકો છે ત્યાં બહુમતી પ્રાપ્ત થઈ છે। ગોંડલમાં ભાજપ બહુમતીથી 3 બેઠક દૂર છે, તો તરસાડીમાં બહુમતીથી 2 બેઠક ભાજપ દૂર જોવા મળી રહી છે। બિનહરીફ બેઠક સાથે 6 નગરપાલિકામાં ભાજપને બહુમત પ્રાપ્ત થયો છે। તો આજનું પરિણામ કેવું આવશે અને કયા પ્રકારનું હશે તેના પર સૌ કોઈની નજર રહેલી છે, કારણ કે હવે થોડી જ ઘડીઓમાં ગણતરીના સમયમાં મતગણતરી છે તે શરૂ થવાની છે, પરંતુ તે પહેલા અત્યારે સસ્પેન્સ એટલું જ જોવા મળી રહ્યું છે અને સૌ કોઈ તે આંકડા પર રાહ જોઈને બેઠું છે કે કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે। હવે અમદાવાદ મનપા પર પણ નજર કરી લઈએ। અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી અમદાવાદમાં 2 સ્થળોએ મતગણતરી હાથ ધરવામાં આવી છે। 8 વાગ્યાની આસપાસ મતગણતરી શરૂ થશે। ગુજરાત કોલેજમાં 21 વોર્ડની મતગણતરી થવાની છે। બીજી તરફ એલડી એન્જિનિયરિંગ કોલેજમાં પણ વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યાં પણ મતગણતરી હાથ ધરવામાં આવશે। 190 બેઠક પર બંને મતગણતરી કેન્દ્રો પર આ જે મતગણતરી છે તે હાથ ધરવામાં આવશે। તો અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી થશે અને અમદાવાદમાં 2 સ્થળોએ મતગણતરી કરવામાં આવશે અને જ્યાં મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું તેની આજે ગણતરી થવાની છે। ગુજરાતના કોલેજમાં જે ગુજરાત કોલેજ જે છે ત્યાં આગળ મતગણતરી કરવામાં આવશે। તો અમદાવાદ મનપાની ચૂંટણીની આજે મતગણતરી થશે અને 2 સ્થળોએ આ મતગણતરી કરવામાં આવશે। જી, તો મતગણતરીની શરૂઆત હવે થવાની છે, ત્યારે ગુજરાત કોલેજથી આપણી સાથે સંજય જોડાઈ ગયા છે અને એલડી એન્જિનિયરિંગ કોલેજથી આપણી સાથે સંવાદદાતા જોડાયા છે પ્રણવ, અને જે રાજકોટની પરિસ્થિતિ છે તો રાજકોટથી આપણી સાથે સંવાદદાતા જોડાયા છે હાર્દિક। સૌથી પહેલા આપણે અમદાવાદ પર નજર કરી લઈએ કે અમદાવાદમાં શું સ્થિતિ છે। સંજય, આપની પાસે આવવા માંગીશ કે મતગણતરીની શરૂઆત થવાની છે તે પહેલાની પરિસ્થિતિ અત્યારે કેવા પ્રકારની જોવા મળી રહી છે? બિલકુલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આજે પરિણામનો દિવસ છે અને અમદાવાદના ગુજરાત કોલેજ ખાતે અને એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે એ 2 જગ્યાએ મતગણતરી હાથ ધરાવવાની છે। ગુજરાત કોલેજ ખાતેના હું એ દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ। હાલ આપ જે જોઈ શકો છો કે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને મતગણતરી જે છે તે આજે હાથ ધરાવવાની છે અને 8 વાગ્યાથી આ મતગણતરી શરૂ થવાની છે। શરૂઆતમાં પોસ્ટલ બેલેટ જે છે તે પોસ્ટલ બેલેટની પેટીઓ પણ અહીંયા પહોંચી ચૂકી છે અને એ પોસ્ટલ બેલેટની મતગણતરી પહેલાં હાથ ધરાશે અને ત્યારબાદ ઈવીએમમાં જે વોટિંગ જે સીલ થયું છે, ઉમેદવારોનું ભાવિ જે સીલ થયું છે એ મતગણતરી ઈવીએમની હાથ ધરાશે। ઇલેક્શન કમિશનની ગાઈડલાઇન પ્રમાણે 3 લેયરમાં સિક્યુરિટી વ્યવસ્થા ગુજરાત કોલેજ ખાતે રાખવામાં આવી છે, જ્યાં મતગણતરી હાથ ધરાવવાની છે, જ્યાં સ્ટ્રોંગ રૂમ રાખવામાં આવ્યો છે અને ત્યાં એસઆરપીના જવાનો જે છે ત્યાં તૈનાત રાખવામાં આવશે। સાથે સાથે કંટ્રોલ રૂમ જે અહીંયા બનાવવામાં આવ્યો છે, કંટ્રોલ રૂમના પણ હું આપને દ્રશ્યો બતાવીશ કે જે પણ ઉમેદવારો છે, એજન્ટ છે, એ તમામ લોકો અહીંયા પ્રવેશે અને તમામ જે મતગણતરી જે હાથ ધરાવવાની છે તેનું સીસીટીવી દ્વારા જે અલગ અલગ જગ્યાએથી સંજય, આપ જોડાયેલા રહેજો અમારી સાથે। અમે પ્રણવ પાસે જવા માંગીએ છીએ। પ્રણવ, તમે એલડી એન્જિનિયરિંગ કોલેજમાં છો, ત્યાં કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને ઉમેદવારો પણ ત્યાં હાજર રહેશે, સમર્થકો પણ હાજર રહેશે, કેવા પ્રકારનો માહોલ? ચોક્કસ કહી શકાય કે અમદાવાદ શહેરની અંદર
625 જેટલા જે ઉમેદવારો છે તેના ભાવિ છે ઈવીએમમાં સીલ થયા છે અને આજે તે તમામ ભાવિ છે તે ખુલવાના છે અને કોના ઉપર જનતાએ પોતાનો વિશ્વાસ મૂક્યો છે તે સ્પષ્ટ થઈ જશે અને બપોરના 12 થી 1 કલાકની વચ્ચે આ તમામ ચિત્ર અમદાવાદ શહેરનું સ્પષ્ટ થશે. અમદાવાદ શહેરની 48 વોર્ડની અંદર જે કહી શકાય 192 બેઠકો પૈકી જે 2 બેઠકો હતી વાસણા અને થલતેજ, આ જે 2 બેઠકો છે તેની અંદર એ બિનહરીફ થઈ હતી. 190 બેઠક માટે આ મતદાનની જે પ્રક્રિયા છે થઈ હતી અને આજે તેની મતગણતરી. હું આપણે દ્રશ્યો બતાવીશ એલડી એન્જિનિયરિંગ કોલેજના. આપ દ્રશ્યો જોઈ શકાય છે એલડી એન્જિનિયરિંગ કોલેજના કે આ દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જે થલતેજથી માંડીને મક્તમપુરા, બોડકદેવ, વસ્ત્રાલ, ઇન્દ્રપુરી, રામોલ, હાથીજણ, પાલડી, વાસણા, નવરંગપુરા સહિત 27 જેટલા જે વોર્ડ છે તેની મતગણતરી છે તે હાલ અહીં હાથ ધરવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો કે કઈ રીતે પોલીસનો બંદોબસ્ત પણ અહીં હાલ ગોઠવી દેવામાં આવ્યો છે અને પોલીસ પણ ચુસ્ત ગોઠવી દેવામાં આવી છે. ખાસ કરીને જે આખું એલડી એન્જિનિયરિંગ કેમ્પસ છે એ કેમ્પસની અંદર અનેક જે કહી શકાય કે જે ઉમેદવારો છે તેના સમર્થકો અને સાથે જ જે એજન્ટો છે તેનો હાલ પ્રવેશ આપવાની જે પ્રક્રિયા છે તે હાલ શરૂ કરી દેવામાં આવી છે અને પ્રક્રિયા પણ હાલ અહીં ચાલી રહી છે. એ સ્પષ્ટ થઈ જશે બપોરના 12 કલાક સુધીમાં કે કોના ઉપર જનતાએ વિશ્વાસ મૂક્યો છે. પરંતુ જે રીતે મતદાન થયું છે ટકાવાળી જોઈએ તો 51% પણ વધુ મતદાન છે તે હાલ નોંધાયું હતું કે ગત 2021ની ચૂંટણી કરતા એ મતદાનની પ્રક્રિયા છે તે વધુ હતી અને તેના જ કારણે ક્યાંક જે મતદારોનો મિજાજ છે ગરમી વચ્ચે પણ ક્યાંક શહેરી વિસ્તારની અંદર મતદાન ઓછું થયું, પણ તેમ છતાં પણ લોકો અનેક વોર્ડ એવા હતા કે જેમાં મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા માટે બહાર નીકળ્યા હતા. ગ્રામીણ વિસ્તાર કરતાં શહેરી વિસ્તારમાં ક્યાંક મતદાનમાં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ ગત વર્ષ કરતાં ગત ચૂંટણી કરતાં 2021 ચૂંટણી કરતાં આ વખતેના મતદાનમાં જે સંખ્યા છે તે વધી હતી અને સવારે જેવા ઈવીએમ ખુલશે ત્યારબાદ તમામ જે ઉમેદવારો છે તેના ભાવિ છે તે ખુલવાના છે. પરંતુ ચોક્કસ એ કહી શકાય કે અમદાવાદ શહેર છેલ્લા 30 વર્ષથી એટલે 3 દાયકાઓથી એ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી અહીં શાસન કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીની મેજોરિટી મળતી છે. પરંતુ હવે આ વખતે જોવાનું રહે છે કે જે વિપક્ષીય પાર્ટીઓ છે તે પોતાનું દમ કેટલું લગાડે છે, એન્ટી ઇન્કમ્બન્સીની અસર જોવા મળે છે કે નથી મળતી, કે માત્ર લોકો વિકાસ છે જે મુદ્દા છે તેને લઈને પોતાનું મતદાન કરે છે. પરંતુ હવે પરિણામ જ બતાવશે અને બસ ટૂંક સમયની અંદર જ તમામના જે ભાવિ છે તે ઈવીએમમાંથી ખુલશે અને ખ્યાલ આવશે કે અમદાવાદ મહાનગરપાલિકા ગુજરાતની અને રાજ્યની આપ જોડાયેલા રહેજો આપણી સાથે. સુરતથી કીર્તેશ, સંવાદદાતા કીર્તેશ પણ જોડાયા છે. પરંતુ સૌથી પહેલા રાજકોટ પર આપણે નજર કરીએ કે રાજકોટમાં હાર્દિક કયા પ્રકારનો માહોલ છે. રંગીલું રાજકોટ કહેવાતું હોય છે ત્યારે ચૂંટણી પરિણામોને લઈને આજે રાજકોટમાં કેવો રંગ જોવા મળી રહ્યો છે? હજી રાજકોટ શહેરમાં જે અલગ અલગ 6 જગ્યાએ જે છે એ મતગણતરી થવાની છે. અત્યારે જે જગ્યાએ મતગણતરી થવાની છે ત્યાંના દ્રશ્યો બતાવવા માંગીશ. આ ટેબલ છે, અહીંયા ઈવીએમ મશીન જે છે મૂકવામાં આવશે. અહીંયા ઉમેદવારો પણ હશે અને ઉમેદવારો દ્વારા જે છે તે મતગણતરી કરવામાં આવશે. ખાસ કરીને અત્યારે જે સ્ટાફ છે તેમના દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. અલગ અલગ ટેબલ છે તે મૂકવામાં આવ્યા છે અને અત્યારે અહીંયા જે છે એ મતગણતરી કરવામાં આવશે. ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાની 72 બેઠક માટે 236 જેટલા ઉમેદવારો તેમજ જે રાજકોટ જિલ્લા પંચાયતની જે 36 બેઠક છે તેમના 109 ઉમેદવારોના ભાવિ છે તે અત્યારે ઈવીએમમાં સીલ થયા છે અને અત્યારે જે રીતના વાત કરવામાં આવે તો આજે 9 વાગ્યાથી મતગણતરી જે છે શરૂ થશે. 11 વાગ્યાની આસપાસ ચિત્ર ક્લિયર થઈ જાય તેવી પણ સંભાવના જોવા મળી રહી છે. દરેક મતદાન જે છે મતગણતરી કેન્દ્ર પર અલગ અલગ 3 વોર્ડની જે છે મતગણતરી કરવામાં આવશે. અત્યારે દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના સ્ટાફ છે તે જે કામ કરી રહ્યો છે. ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકા છે ભાજપનો ગઢ માનવામાં આવે છે અને જે છે વર્ષોથી ભાજપનું શાસન રહ્યું છે. જો કે આ વખતે જ્યારે મતદાન થયું ત્યારે જે છે ભાજપ રાજકોટમાં જે પ્રમાણમાં ઓછું મતદાન થયું હતું, મતદાનની ટકાવારી થોડી નીચે ગઈ હતી. એની સામે જે ગ્રામ્ય વિસ્તારો છે તેની મતદાનની ટકાવારી વધી હતી. ત્યારે આ મતદાન જે છે ઘટે છે તે કોને ફાયદો કરાવે છે, વધે છે, વધ્યું છે ગ્રામ્ય વિસ્તારોમાં તે જિલ્લા પંચાયતમાં કોને કેટલો ફાયદો કરાવશે તે પણ જોવાનું છે. ખાસ કરીને ચૂંટણી પૂર્ણ થયા બાદ જે છે બંને પક્ષો દ્વારા જે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પક્ષના ઉમેદવારો દ્વારા જે છે જીતના દાવા કરવામાં આવ્યા હતા. પરંતુ આ જીતના દાવા કેટલા જે છે સક્સેસ કોના જીતનો દાવો સાચો ઠરે છે તે તો જે છે 9 વાગ્યે મતગણતરી શરૂ થશે અને ત્યારબાદ જ ખ્યાલ આવશે. જી આભાર હાર્દિક, જાણકારી આપવા માટે. કીર્તેશ પણ જોડાયેલા છે સુરતથી. કીર્તેશ, સુરતમાં કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે? કારણ કે સુરતનો જંગ એટલા માટે પણ ખાસ કારણ કે 2021 આમ આદમી પાર્ટીએ અહીં જે બેઠકો જીતી હતી તેના કારણે ભાજપમાં ક્યાંક ઇન્સિક્યોરિટી જોવા મળી હતી. પરંતુ હવે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે